જય શ્રી રામ મિત્રો, જય દાત્ર બાપુ. આપણે આજે વ્લોગની શરૂઆત સાઈડ ઉપરથી કરીએ છીએ. સરસ મજાની સાઈડ ચાલુ છે. બસ પોર્ટની અંદર આપણું કામ ચાલુ છે મિત્રો. અને આપણા તક્કડ કારીગર રાહુલ ઠાકોર કામ કરી રહ્યા છે. આ બે શટર નીકાળવાના છે મિત્રો આ જગ્યાએથી. અને સરસ મજાનું કામ ચાલી રહ્યું છે મિત્રો. સરસ મજાનું કામ ચાલી રહ્યું છે અને મોર્નિંગનું વાતાવરણ છે મિત્રો. અને તમને ખબર છે કે બસપોર્ટની અંદર કેવો માહોલ હોય છે, જબરજસ્ત માહોલ હોય છે મિત્રો. આ લોકો ઇન્ડિયાથી લંડન બાય રોડ જાય છે સ્કોર્પિયો લઈને, બ્લેક કલરની. યુટ્યુબરો છે અને પાલનપુરની અંદર બસપોર્ટની અંદરથી નીકળેલા છે મિત્રો. બીજી એક પાલનપુરની ગાડી છે અને પાલનપુરના જ લોકો છે અને ઇન્ડિયાથી હોસ્ટેલે જાય છે મિત્રો. સરસ મજાની સાઈડ ચાલુ છે અને લગભગ કામ બધું પૂરું થઈ ગયું છે. અને હવે ટૂંક જ સમયની અંદર આપણે ઘરે જવા માટે નીકળીશું. અહીંયા સાઈડ ઉપર કામ પતી ગયું છે મિત્રો. અને મિત્રો આ નાના બાળકોની ગેંગ ફરવા માટે આવી છે અહીંયા. અને મસ્તી કરતાં કરતાં ચાલ્યા જતા હતા તો મેં એમને બોલાયા અને થોડી વાતો કરી. મિત્રો આપણું કામ પૂરું થઈ ગયું છે ઓલમોસ્ટ. અને આપણે હવે જવાનું છે ઘરે. આપણું કામ ફિનિશ થઈ ગયું છે મિત્રો. આપણે ઘરે આવીને રેસ્ટ કરીને આપણે નીકળી ગયા છીએ. આજે બીજ હતી, બીજ ભરવા માટે સિગોતરમાં આવી જઈએ છીએ. આથી તો આપણે દર રવિવારે જઈએ છીએ અને દર બીજે બીજ ભરવા માટે જઈએ છીએ મિત્રો. આપણે દર રવિવારે પગપાળા ચાલતા જઈએ છીએ. અને સરસ મજાની પર્વતમાળા છે અને જંગલનું એરિયા ચાલુ થાય છે મિત્રો. હવે સરસ મજાનું જંગલ છે મિત્રો. અને સામે દેખાય છે ગુરુ મહારાજનો સામે દેખાય છે સાંકલોચી માનો બોકરો છે મિત્રો. ત્યાં ઉપર પણ સાંકલોચી માનું મંદિર છે મિત્રો. સાંકલોચીમાં એ અંબાજી માનું જ એક રૂપ છે, અંબેમાનું મિત્રો. સરસ મજાનો જંગલનો એરિયા છે અને સામાન્ય લોકોની અવર જવર છે મિત્રો. આપણે જઈ રહ્યા છીએ આથીદ્રા મિત્રો. અલગ અલગ પ્રકારની ઘણી બધી વનસ્પતિઓ છે અહીંયા મિત્રો. આપણે આથીદ્રા પહોંચવા આવ્યા છીએ અને સરસ મજાની પર્વતમાળા છે મિત્રો. આથીદ્રાની બાજુમાં પર્વતમાળાથી ઘેરાયેલો ઇલાકો છે મિત્રો. સરસ મજાનો પર્વતમાળાનો નજારો છે મિત્રો. અને લગભગ 1 થી 1.5 કિલોમીટર બાકી છે માતાજીનું મંદિર. સરસ મજાનું વાતાવરણ છે મિત્રો ઇવનિંગનું. અને આપણે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે. મિત્રો આપણે માતાજીના ધામમાં પહોંચી ગયા છીએ. જય સિગોતરમાં. જય માતાજી મિત્રો. માતાજી સૌનું ભલું કરે અને ખૂબ સારો એવો ધંધો હાલે અને કૃપા કરે મારી માં. સિગોતરમાંનું ખૂબ હાથ છે અને લાખોની સંખ્યાની અંદર રવિવારે ને બીજે દિવસે પબ્લિક અહીંયા આવે છે માતાજીના દર્શન કરવા માટે મિત્રો. આ છે માતાજીનું મૂળ સ્થાન. માતાજી લીમડાના ઝાડની અંદર બિરાજમાન છે મિત્રો. સરસ મજાની માતાજીની જ્યોત થાય છે મિત્રો. આ છે બાપુનો દરબાર ને આપણે આજે બાપુના દરબારમાંથી વ્લોગને એન્ડ કરીએ છીએ મિત્રો. જય દાત્ર બાપુ, જય શ્રી રામ. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી.